श्याम बन के चले आना प्रभु जी चले आना, ओ चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के कभी राम बन के कभी श्याम बन के रे चले आना प्रभु जी चले आना, चले आना प्रभु जी चले आना।
અહીંથી એક ફરમાઈશ છે, કારણ કે મેં પહેલા જ કીધું કે આજનો કાર્યક્રમ એક રામ મંદિર માટેનો કાર્યક્રમ હોય અને એમાં આવા મહાન દાતાઓ અહીં બિરાજમાન હોય. અને બહુ હું હકીકતથી કહીશ, ઓળખું છું એટલે કે અમારા રસિકભાઈ, વિમલભાઈ, અર્જણભાઈ, અમારા ભૂપતભાઈ, આ બધા લોકો એવા જ કે અનેક ગામોમાં એમને મંદિર બનાવ્યા છે. અને હું ત્યાં સુધી કહીશ કે આ જ ગામના નિવાસી રસિકભાઈએ અને વિમલભાઈએ પાળની અંદર 45 લાખના ખર્ચે મંદિર બનાવેલા છે. અને એમના બચ્ચુ ભગત અહીં સાક્ષી છે, બહુ હકીકતથી કહું છું. પણ એક ગામ સમસ્ત આ મંદિર બને, નકર હું ત્યાં સુધી કહું કે એ લોકો એકલા બનાવી શકે એમ છે, પણ ગામ સમસ્ત બને અને એ નિમિત્તનો આજ કાર્યક્રમ હોય. આ અર્જણભાઈ કેરીવાળાનું હોય, ભૂપતભાઈ કેળાવાળાનું કાંઈ નથી આવ્યું. કેરી ને કેળા બે હોલસેલ વેપારી છો. હવે મને યાદ આવ્યું, હું તો પેલા જોયું જ નહીં, કારણ કે દૂર નજર મારી પડતી જ નથી, નજીકનું જ દેખાય. હા, ગઈઢો થઈ ગયો હવે. બોલો ભૂપતભાઈ, હાલો તમારો વારો છે. એમ ને 11,111 રૂપિયા અમારા ભૂપતભાઈ તરફથી. એ તો લખાણા મારામાં કઈ લખાવ્યું છે, અમારા કાર્યક્રમમાં લખાવો. અને હું તો ત્યાં સુધી કહીશ કે રામ મંદિરનો કાર્યક્રમ હોય એમાં 5, 10, 50, 1000, 2000 દેવાઈ જાય અને 24 કલાકમાં ડબલ કરીને ન આપે તો એ આપણો રામ નો કહેવાય. માટે બધાને વિનંતી કરું કે જેટલું દેવાય એટલું આપ દઈ દેજો. ઉપર ચશ્મા ચડાવી લો, વાંધો નહીં. હા હા, ક્યાં બેઠા હે અમારા ધીમનભાઈ સકપરિયા તથા ભાવેશભાઈ રંગાણી ગામ રાજકોટ તરફથી 51,111 રૂપિયા આવે છે. અને આજ કહી દઉં, અર્જણભાઈ મેં નક્કી કર્યું છે, મેં હમણાં ભાઈને પૂછ્યું કે આ મંદિર કેટલામાં બનાવવાનું છે, મને કે 40-45 લાખ જેવું થાય. આજ મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી 40-45 લાખ ભેગા ન થાય ત્યાં સુધી આ કાર્યક્રમ પૂરો કરે અર્જણભાઈ તમારો દીકરો. પછી ક્યાં સવાલ, આજ ફાઇનલ છે. ના ચશ્મા પહેરે એટલે બધું દેખાય મને. 21,000 રૂપિયા. હા, 21,000 રૂપિયા જયંતિભાઈ કાછડિયા અને જગદીશભાઈ સખિયા તરફથી શુકલ ડેવલપર્સ તરફથી આવે છે. એવા જેને 11,000 હમણાં આપ્યા અને બીજા 11,000 રૂપિયા 11,111 રૂપિયા અમારા અર્જણભાઈ પાચાભાઈ હિરાણી રાજકોટ એલપી ગ્રુપ. બરોબર ને? 22 થયા, 3 વધારે નાખું 25 ખરું પૂરા, એટલે 11 દુ 22 ફાઇનલ ને. એ કેજો પાછા. હા હા, બરોબર. અને આપણે તો પરિક્રમામાં બધાને ખવડાવી છે, એ મને યાદ છે, હજી ભૂલ્યો નથી અર્જણભાઈ, એટલે વાંધો નહીં. હાલો, એવા શ્રી રામ ફ્રૂટ ભૂપતભાઈ રાજકોટ તરફથી 11,111 અને બીજા 11,111 રૂપિયા આપ્યા છે. આ સાથે 22 એવા જ વિવેકાનંદ શૈક્ષણિક સ્કૂલ ગામ તાલાડા હસ્તે શશિકાંતભાઈ તરફથી 11,111 રૂપિયા આવે છે. એવા જ અમારા વિઠ્ઠલભાઈ વાડોદરિયા ગામ કરજાળા તરફથી 5,101 રૂપિયા આવે છે. એવા જ ગામ સુરત ઘનશ્યામભાઈ અને ધીરુભાઈ તરફથી 5,101 રૂપિયા આવે છે. એવા જ રમેશભાઈ હિરપરા માધુપુર ગામ 5,111 રૂપિયા આવે છે. એવા જીતુભાઈ વસોયા કૃષ્ણ સ્ટીલ રાજકોટ આવ્યા છે. એના 5,000 હારા ન લાગે કૃષ્ણ સ્ટીલના. કામ કેડ દુખે તો તકીએ દઉં 11 કરી નાખો. આપણા રાજકોટ વાળા બધા 11 માં જ જોઈ બોલી નાખું ને બસ. આ અમારા જો નામ ચશ્મા કેમ ગયા 11,001 સ્ટીલના ભાવ હમણાં વધવામાં જ છે અને હવે વધારશે રામ ભગવાન. કેટલા બોલું? કરી નાખું? વાહ ભાઈ વાહ. અમારા જીતુભાઈ વસોયા કૃષ્ણ સ્ટીલ તરફથી 51,111 રૂપિયા આવે છે. હવે માધવ વાળા ક્યાં છે? માધવ વાળા
બધાય મહાન દાતા છો અને બધાય રાજકોટના છો ને જમીનના ભાવ વધતા જ જાય છે. એના કેટલા કરવું? આમાં 5 જ લખાવ્યા છે. 11 કરી નાખો, વધુ નહીં. બરોબર છે. માધવ ડેવલપર્સ રાજકોટ તરફથી 11,111 રૂપિયા. એવા જ સ્વર્ગવાસ સૌજીભાઈ ગોકુળભાઈ ઠુમર, ગામ જસાપુર, હસ્તે વિનુભાઈ નરસિંહભાઈ. ક્યાં બેઠા હે વિનુભાઈ? બેઠા હે? આ તમારા ગામનું હે. ક્યાં બેઠા છે? આવે છે પછી બોલી. ચાલો, એનું જાહેરાત નથી કરતો હમણાં, આવે પછી. હાલો, તો અહીંથી માં ખોડિયાર ના ગરબાની ફરમાઈશ છે, સાથોસાથ જખરા પીરની ભજનની ફરમાઈશ છે, અને ત્યારબાદ અમે ભેડીઓ રજૂ કરીશું. ભેડીઓ આવશે. ભેડીઓ તો એવો થાય, જોવો તો ખરા. મારી જગદંબા તું જોગણી, અને અમે જપીએ તારા જા. એ મારી અખંડ તારા દીવા બળે, એ માતું પરગાટ યા પોયા. ભગવતી માં ખોડિયારમાંના ગરબાની ફરમાઈશ છે. ત્યારે ગળધરે થી માજી નિસર્યા, ઈ આવ્યા છે માટેલ ગામ રે. હા, આવ્યા છે માટેલ ગામ રે. હા, ગળધરે માજી નિસર્યા, આવ્યા છે માટેલ ગામ રે. હા, આવ્યા છે માટેલ
એક જાહેરાત કરવાને માટે જઈ રહ્યો છું. બધાને વિનંતી કરીશ કે તાલીઓથી એમને વધાવજો. રાજકોટથી પધારેલ માહી ડેવલપર્સ રાજકોટ હિરણભાઈ રાપલિયા, હેમંતભાઈ તળપદા, ધીમનભાઈ સકપરિયા, ભાવેશભાઈ રંગાણી અને હિરેનભાઈ હાપલિયા તરફથી 2,51,111 રૂપિયા આવે. 2,51,111 રૂપિયા મહી ડેવલપર્સ રાજકોટ. વાહ ભાઈ વાહ. એવા મારી ના તારે ઓલા કોઢિયા રે આવે. આગળ આવો. અમારા હિરેનભાઈને વિનંતી કરો આગળ આવો. જેના 2,51,111 રૂપિયા એવા હિરેનભાઈને વિનંતી આગળ આવો. એવા ધીરુભાઈ મહેતાજી ચારે ભાઈ ઉપર આવો. હિરેનભાઈ, હેમંતભાઈ, ધીમનભાઈ અને ભાવેશભાઈ ચારેયનું ગામ સમસ્ત સન્માન થઈ રહ્યું છે. અમારા હિરેનભાઈ હાપલિયા, હેમંતભાઈ તળપદા, ધીમનભાઈ સકપરિયા અને ભાવેશભાઈ રયાણી. વાહ ભાઈ વાહ. એવા ધીરુભાઈ મહેતાજી તરફથી 11,111 રૂપિયા આવે. ધીરુભાઈ મહેતાજી તરફથી 11,111. વાહ ભાઈ વાહ. છે નાના અર્જણભાઈ છે, આવ નાના દાનમાં મોટા. વાહ ભાઈ વાહ. હું તો કહું ભગવાન તમને ડબલ આપે આનાથી, તો 5 લાખ પાછા આ ગામમાં મોકલજો. કઢી દીધા એવા. વાહ. એ કોઢિયાનો કોઢ મટારે રે મામડિયાની કોઢિયાર છે જોગ માયા. કોઢિયાર છે જોગ માયા રે મામડિયાની કોઢિયાર છે જોગ માયા.
હા નીકળી જા એ પછી જાનની વાહે જા એની ખબરું એ લેવામાં ખોડિયા રોકી બોલે સુમરે અરે રે મને હાલવાય નો દે માતાજીના ભેડિયાની અહીંથી ફરમાઈશ છે મારા ભાઈઓની એક કહી દઉં કે જ્યાં જ્યાં માતાજીનો ભેડિયો ગવાતો હોય ત્યાં અમે 11 નિવેદ લેતા હોય એક નિવેદના ખાલી 1100 રૂપિયા રાખ્યા છે મારે 11 જણા એવા જોઈ છે જેને ભેડિયાની છે એને તો દીધું જ છે પણ 11 નિવેદ જો દઈ દો તો વધુ સારું બરોબર ને નિવેદ તો લેવા પડે ને માતાજીને અર્જણભાઈ અને માતાજીએ ઘણું દીધું છે આમાં ઘણા બેઠા છો હે હાલો હાલો એક નિવેદના 1100 રૂપિયા ક્યાં તમારા કુળદેવી ક્યાં છે રસિકભાઈ અમારા રસિકભાઈ તરફથી પોતાની કુળદેવી માં ખોડિયારના એક નિવેદ 1100 બધા રોકડા દેતા જાવ એટલે આ શું છે ઓલો તમે ઉડાડવાના જ છો એ અમારા નફામાં નુકસાની થાય એટલે બાધા હલો અમિતભાઈ તમારા 5111 રૂપિયા અમારા અમિતભાઈ તરફથી પોતાની કુળદેવી માના 5 નિવેદ વિમલભાઈ ભૂલાય આમાં જેટલો બધો હરખાઈ ગયો ને વાહ લ્યો અજીતભાઈ કુળદેવી ક્યાં છે અમારા અજીતભાઈ તરફથી પોતાની કુળદેવી માના એક નિવેદ વસરામભાઈ ના બાકી તો માં લખાવી દીધું અમારા વસરામભાઈ તરફથી ભાઈ અહીં લખી લ્યો વસરામભાઈ ના એક નિવેદ આ સાથે કેટલા થયા 7 થયા હવે તમારા બાકી આ રોકડા રોકડા ભાઈ વિમલભાઈ ના રોકડા રસિકભાઈ ના રોકડા બધાયના અહીં રાખો પેલા 11 તો કરવા દો પછી દઈ દે 400 ભલે રિયા નથી દેવા જાઓ 400 નારિયેળ ના હજી 2 બાકી હે કોના લઈ લો હા જો તમે ઉતાવળ કરો માં વિમલભાઈ આ તો મંદિરનું કામ છે મારે આ ભેગા કરવાના છે પરમદી તમે નહીં માનો અમારો દામનગરની બાજુમાં કાર્યક્રમ હતો ભાવતારની ગૌશાળામાં ત્યાં નક્કી કર્યા હતા 25 લાખ ભેગા કરવાના કરી દેખાય ના બસ આ 2 તો આવી ગયા 2 ને 3 જે હોય જે માતાજી હાલો 11 થઈ ગયા હવે માતાજીનો ભેડિયો રજૂ કરીએ રેડી રેડી વાહ આલ્યો ભાઈ આ રોકડા આ આવ્યા જો ક્યાં નામ રાખ્યા હે ખોડિયાર મોબાઈલ તરફથી પોતાની કુળદેવી મને એક નિવેદ એ આઈ તારા
વાહ ભાઈ વાહ એ નવઘણ ગણ લઈને ભગવતી એ મારી ખબર કે માતાજી આવ્યું રે કે આઈ એને દરિયો રે આયાડો છે રે અપાર એ મોજા ઉછડે મારા ગણો અમને જડે નહીં ભલે બાપા ભલે મારી તમે સંકટ રે વેણાએ આવો ભગવતીએ સંકટ રે વેણાએ આવો વાહ ભલે ભલે એ નવઘણ આવ્યો આયો તારા કે ભગવતી પુરાણ રે કરુણે અમારા વારણા એ વારણા લીધા શીશ કે મારી તમે દીના કે જગદંબા મેલેરી કરુણે અમારા મારી ખોડલ ભગવતી આઈ એ પાછા વાળો ને વીરા નવઘણ એ નવઘણ વીરા તારા ભોળના રે આ ઘોડા એ સુરવીર પછી રે જાડુ ને શીંગની માં એ આંગણે આવો ને અમવા એ પધારો ને એ વિરાટ ને વિનાવે વરુડી નારાયણવા વિરાટ ને વિનાવે વરુડી ચારણવા આ ભેડિયો ભગવતી માં ખોડિયાર જે અત્યારે એવું કહેવાય છે કે કળિયુગમાં બે દેવ પૂજાય એક હનુમાનજી મહારાજ અને બીજા આ ખોડિયાર કળિયુગની અંદર જે કામ કરે આ નવઘણ
9 મહિને નહીં 18 મહિને નહીં પણ 9 વર્ષે જ એનો જન્મ થયો હતો અને આઈ માં ખોડિયારના પરચાથી એવો નવગણ જેની વારે માં ખોડિયાર ચડી હતી જેને સમુદ્રની અંદર મારતી ખોડાલમાં એ ચકલી બન્યા વિમલભાઈ ની ફરમાઈશ છે જખરા પીર ના ભજન ની લઈ લઈ જખરા પીર વાહ પાડવાળા વિડિયો જરા પૂરો કરી લો એ બધું અધૂરું મુકા હે એવું થાય પૂરો એ સુમરાને મારો એ ખોડલે સીન મારે આય તમે જાહલ ને છોડાવી રે બેનડી એ બચાવી રે મારી તમે રાખી રે આ સુરત દેશની લાજ ભાઈ એક વિનંતી કરું એક મિનિટ ભાઈ ત્યાં કદાચ કઈ થયું હશે તો કોઈ માતાજી આવ્યા છે અને હું તો ગમે એ ડાયરામાં મારા જાહેર ડાયરામાં હંમેશા કહું છું કે કોઈ બાયધા હોય કોઈ ગાયું નીકળ્યું હોય કોઈ એરું નીકળ્યું આપણે બધા ઊભા થઈને ખાલી જોઈ એમાં ડાયરામાં ડિસ્ટર્બન્સ ઊભો થાય ને આપણે જઈ ત્યાં કઈ થઈ નથી જવાનું આપણું ઘરમાં કઈ નથી થયું બહાર શું થવાનું છે હા એમ બધા એક હારે ઊભા થઈ જાય ડાયરો આખો ડિસ્ટર્બ થાય છે અહીંયા આ ખોડિયારનો ભેડિયો હાલતો હોય તમે બધા અહીંયાથી ઊભા થઈ જાઓ એવી ભગવતીનો ભેડિયો અહીંથી ગવાય છે માં સુમલ દે 9 વર્ષે જેને દીકરાનો જન્મ કર્યો ઈ ભગવતી માં ખોડિયાર સુમરાને સિંધમાં જઈને માર્યો ઈ માં ખોડિયાર અને આપણે બધાએ જેની પાછળ લીલા લહેર કરીએ છીએ ઈ માં ખોડિયારનો ભેડિયો અહીંથી ગવાતો હોય ત્યાં કોકને માતાજી આવે ત્યાંથી બધા એકારે ઊભા થાવ એટલે તો મેં હમણાં જ ના પાડી હેમંતભાઈ ને ઈ કે કોને માર્યો માનો રોજો ભાઈ અત્યારે નો લેવા અમારા ભાઈ સામે બેઠા ઈ મન કે બેન ડાકલા ગાઈશ ને તો આ બધા વેણ વિખેણ થઈ જાય એને પાછા ધૂણશે એવા જ જેને જગ્યાનો અભાવ હોય છે જેટલા વાહે ઊભા છે ને ઈ જ ધૂણશે કેમ કે સ્ક્રીન ઉપર જ જોઈ રહી કે ઈ તો ટીવીમાં જોઈ છે હવે આમાં અડધા એવા જ આવ્યા છે ભાઈ અર્જુનભાઈ ની હવે દીપુભાઈ મને ઓળખાણ દીધી પરબના પ્રોગ્રામમાં ભેગા થયા હતા રાણપુર આવ્યા હતા રાણપુર બહુ નાની ઉંમર ને હા ઈ અર્જુન બહુ વર્ષો થઈ ગયા ભાઈ વાહ એટલે આ વાહે ઊભા છે ને ઈ જ ધૂણવાના છે આગળ આવવાની જગ્યા નથી વીડિયા વાળા અસ્વસ્થ થઈ જાય બિચારા ટેબલ ઉપર ઊભા છે એટલે હમણાં ડાકલા રેવા દો એને તો વિડિયો વાળા ભાઈ તો આવ કલાક પછી એમ હા બસ એમ એટલે શાંતિથી લ્યો ડાકલા આ મંડપ પર તમને બધાને આવેનો વાંધો નથી આઈને થાનકે થઈ જાવ ઓલા બધા અહીંયા આવીને થાનકે થાય હે જોવું જ તમારે અમને રોજનો અનુભવ છે હા એમ તો વાંધો નહીં એમ કે આ બાજુથી ફરમાઈશો ભાઈઓની એવી થાય છે કે માતાજીના ડાકલા પણ આપણે જખરા પીરને યાદ કરીએ જખરા પીર વેલા આવો એ પીરજી તમે વારે વેલા આવો રૂડી જોત રે જગાવો રુદિયું નામ તમારું જંખે પીરજી આવને રુદિયું નામ તમારું જંખે પીરજી આવને જખરા પીર વેલા આવો રૂડી જોત રે જલાવો જખરા પીર વેલા આવો રૂડી જોત રે જલાવો રુદિયું નામ તમારું જંખે બાબુ આવને લલડું નામ તમારું જંખે પીરજી આવને એ વાત
અમને દર્શન યાદે વાણે પીરજી આવને રુદિયું નામ તમારું જંગે પીરજી આવને પાર ગામ વાળા આવો રૂડી જોત રે જલાવો પાર ગામ વાળા આવો જોત રે જલાવો રુદિયું નામ તમારું જંગે બાપુ આવને રુદિયું નામ તમારું જંગે બાપુ આવને અરે બાપુ દર્શન યાદે વાને વેલા આવને રુદિયું નામ તમારું જંગે પીરજી આવને વર્ષો પહેલા પરબની એક ધૂન જે બાપુ સામે મેં ગાઈ હતી ત્યારે મારા અર્જુનભાઈની હાજરી છે ત્યારે
એક બે ખાલી ખાલી સંભળાવી દઉં. હા, અને સાથોસાથ એક ટૂંકમાં પરિચય પણ આપી દઉં, કારણ કે કલાકારો અહીંથી જે ફરીદા મીર ગાય છે પણ આખું ટીમ વર્ક કામ થતું હોય અર્જુનભાઈ, એટલે બધા કોઈની ઓળખાણો અહીંયાથી આપી નથી, સીધી રજૂ કરી દીધી છે. એટલે એક ટૂંકમાં ઓળખાણ આપી દઉં કે આજે ઢોલક ઉપર, ઢોલ ઉપર, તબલા ઉપર જે આપ સર્વને આનંદ કરાવી રહ્યા છે એવા બંને મારા સગા ભાઈઓ ચાંદ મીર અને સૂરજ મીર, એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો એમને. બેન્જા ઉપર સંગત કરે છે એવો મારો નાનો ભાઈ બાઉદ્દીન મીર, અમારા અર્જુનભાઈ બધાને ઓળખે છે. અને જેમણે હમણાં ગણપતિ સ્થાપન અહીંયાથી કર્યું એવા અમારા ભજન સમ્રાટ શિવદાનભાઈ બારોટ, સાથે હજી એક કલાકાર તો બાકી છે, અમારા સ્ટેજનો ભીષ્મ પિતા કહેવાય એવા, નાની ઉંમર છે પણ સારું બોલે છે વાહ, અમારા હરેશભાઈ ચારણિયાથી પધાર્યા છે, એકવાર એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. અને બે મંજીરાના માણીગર અમારા અરવિંદભાઈ અને સુરેશભાઈ, સાથે બીજા અમારા અરવિંદભાઈ બરોડાથી પધાર્યા છે. તમામ કલાકારોનું સંચાલન કરે છે ફરીદા મીર ગ્રુપના. ગમે આ પ્રોગ્રામ હોય અને બુક કરવા હોય તો અમારા દીપુભાઈ ઢોલીને મળવું પડે એવા દીપુભાઈ ઢોલીને એકવાર જોરદાર તાલીથી વધાવો, કયું ના ફાળો જ ભેગો કરે છે. એવી 2 મિનિટ માટે અહીંયાથી ફરબની એક ધૂન મારે ગાવી છે. ત્યારે જય જય બોલો આનંદ અમર માતની જય, જય જય બોલો આનંદ અમર માતની જય, એ અમર માતની જય, દેવી દાસની જય, અમર માતની જય, દેવી દાસની જય, જય જય બોલો આનંદ અમર માતની જય, જય જય બોલો અમને અમર માતની જય, જય જય બોલો આનંદ દેવી દાસની જય, એ દેવી દાસની જય, જશા પીરની જય, દેવી દાસની જય, જશા પીરની જય, જય જય બોલો આનંદ જશા પીરની જય, જય જય બોલો આનંદ જશા પીરની જય, એ જશા પીરની રે વરદાન પીરની જય, જશા પીરની જય વરદાન પીરની જય, જય જય બોલો આનંદ અમર માતની જય. क्या बात है કે જય જય બોલો આનંદ સાદલ પીરની જય, જય જય બોલો આનંદ સાદલ પીરની જય, એ સાદલ પીરની જય અમરી માતની જય, સાદલ પીરની જય અમરી માતની જય, જય જય બોલો આનંદ અમર માતની જય. અહીંયાથી આજે અમે બધા એટલા બધા આનંદમાં છે, કલાકારોની ફરમાઈશ આવે છે. અમારા ભાઈ હરેશભાઈની એક ફરમાઈશ, એક ગરબો ખોડિયાર માનો જે કરણપરા ચોકમાં નવરાત્રીમાં જ્યારે હું ગાતી ત્યારે બહુ ફેમસ થયેલો ગરબો, એવો ગરબો હું અહીંથી સંભળાવું આપને. ચોટીલાના ડુંગરે ચામુંડા, આરાસુરના ડુંગરે અંબાજી, પાવાગઢમાં બેઠી
संखलपुर मां रहे बोचरा माटलिया मां खोड़ल मां मारी मां खोड़ल मां मारी मां खोड़ल मां मारी मां खोड़ल मां चोटीला ना डूंगरे पाचा चोटीला ना डूंगरे चामुंडा हरासुरला डूंगरे अंबाजी पावागढ़ मां बैठी काली दड़वे बैठी रांदल मां संखलपुर मां रहे बोचरा पाटलिया मां खोड़ल मां मारी मां खोड़ल मां मारी मां खोड़ल मां मारी मां खोड़ल मां यो बाय वाह रस्ता भाई वाह वाह रस्ता मत करिए डूबी नैया एरे तारी ले जे मैया वो पाय पड़ू तारी पैया मारी मोमड़िया नी मैया मत करिए डूबी नैया एरे तारी ले जे मैया वो पाय पड़ू तारी पैया मारी मोमड़िया नी मैया चोटीला ना डूंगरे चामुंडा हरासुर ना डूंगरे अंबाजी पावागढ़ मां बैठी काली दड़वे बैठी रांदल मां संखलपुर मां रहे बोचरा पाटलिया मां खोड़ल मां मारी 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 मां खोड़ल मां
વિનંતી છે કે આ રાઉન્ડ પૂરો થાય પછી ચા પાણીનો બ્રેક પાડો ને આ વચ્ચે વચ્ચે થોડું ખરાબ લાગે છે ઓલા એ કેટલા વાળા ભાઈ બે હલો. જણ ઘડી બે ના વચ્ચે વચ્ચે આ પહેલી વાર ડાયરામ મેં જોયું એમ હલો એટલે આ રાઉન્ડ પૂરો થવા દે ને હમણાં પૂરો કરી નાખું એક ભજન પછી તમારે ચા પાણી પીવા હોય તો રાઉન્ડ પૂરો કરી નાખું હે ને થોડીક વાર બેસી જાવ એમ આમાં હું ઘોર કરવા વાળા હોય ને આ કપમાં પછી બંધાઈ જાય એટલે એટલે ભાઈ ઓલા હિમેનભાઈ ક્યાં ગયા હિમેનભાઈ બોલાવો એ હેમંતભાઈ હિમેનભાઈ ભૈયા ગયા હાલો હલો હિમેનભાઈ આપણા 2,51,000 દીધા હા ક્યાં ગયા બોલાવો બોલાવો કામ છે. સાલ લઈને નીકળી ગયા ને? હવે સોરઠ ધરાય મારી જગ જુની અને બોલો ગઢ જુનો ગિરનાર એ એવા હવજડા હેજડ પીવે અરે રે એના નમણા નરને ના બજરંગના ઓ બગદાણે વાલે બાબા કારણ કે જેને ગુજરાત સરકારે સ્વર કિન્નરીનો એવોર્ડ આપેલ છે એવા ફરીદાબેન મીર જેને લેડીઝ સમાજમાં તો આપણે સાંભળ્યા પણ હવે લેડીઝ અને જેન્ટ્સ સમાજમાં આ ભજન આપણે રજૂ કરીશું અને અહીંથી કલાકારોએ નક્કી કર્યું છે કે રામ મંદિર બનતું હોય આમાં હું જોઉં છું કેટલાયને દેવાની ઈચ્છા છે પણ અહીં સુધી આવી નથી શકતા પણ એના માટે વ્યવસ્થા અમે કરી છે કે અમે પોતે આ ઝોલી લઈને આપની સમક્ષ આવશું આગળ બેઠા એ ઓહો કાઢી રાખો પાછળ બેઠા એ 50 એની પાછળ બેઠા એ 20 આ ઊભા છે એ 10 ને આટા મારે મફત એમ ને વાલ્યો અમારા રસિકભાઈ નો અવાજ આવી ગયો 51,000 ભેગા થાય તો જ આવજો સ્ટેજ ઉપર નકર બારોબાર વયા જાય ના ના એટલે જોલી લઈને જવાનું કીધું એમ કીધું લઈને આવજો તો આપની સમક્ષ આવી છે અને અમે તો ત્યાં સુધી કહેશું કે બજરંગદાસ બાપાની જોલી ગવાતી હોય એમાં 10 20 50 કે 100 રૂપિયા દેવાઈ જાય અને 24 કલાકમાં ડબલ કરીને ન આપે તો એ આપણો બગદાણાનો સંત ન કહેવાય માટે બધાયને વિનંતી કરું કે આપની સમક્ષ આજે કલાકારો જોલી લઈને આવે છે ભાઈ શ્રી શિવદાનભાઈ બારોટને વિનંતી કરું કે જોલી લઈને મારી યારે હાલો હું ઉતરવા છે
અને એક બે ભાઈ બધે અમે નહીં પહોંચી હજી એક બે માથા ભારે બેનો ઊભા થઈ જાવ હા સેવાભાવી માથા ભારે નહીં સેવાભાવી બેનો ઊભા થઈ જાવ કારણ કે બેનોમાં કોઈ ભાઈઓ નહીં આવે હા તો હેમંતભાઈ છે ને હાલો ચોલી લઈને તમે હાલો પછી સેટિંગ કોણ કરશે હા એમ કારણ કે આમાં હું જોઉં છું કે જેના જેના સેટિંગ થઈ ગયા એ બધાય બેહી ગયા છે અને નથી થયા એ જ ઊભા છે એટલે બધાને વિનંતી કરું કે આપની સમક્ષ ઝોલી લઈને અમે આવી જ આ ઝોલીમાં 10 20 50 રૂપિયા જરૂરથી આપ નાખજો કારણ કે જે પણ આવક થશે તે તમામ અમે લોકો અહીં જ અર્પણ કરીને જવાના છીએ બરોબર છે